પૂરગ્રસ્ત ગામોનો અવાજ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભવાની માતા કી જય। ભવાની માતા કી આ જેવી રીતે ઓગસ્ટમાં કીધું ને કે 5 જેસીબી ના પૈસા હું આપીશ, તાજે પહેલા મારે 1000 રૂપિયા લખો, આટલો પબ્લિક ખાલી 500 રૂપિયા આપે ને આ બધું તૂટી જશે। આપણે જુગલ ને સાથ તમને 25,001 રૂપિયા મળે છે જેસીબી માટે। તમે કોમેન્ટ બોલો આ તોડાવો બીજી વાર જોવે નહીં। આ સૈનિકને મેજર ખાલી બોલવાની પણ લખવા જાઓ, આપણે કામ કરી બતાવીશું એ બધાને। અને બીજી પહેલી રજૂઆત બધાને કરો કે ફિલ્ટર ઉભીને કરો, અમને રોડ જોઈતો નથી। બધા સપોર્ટ કરજો, બધા સપોર્ટ કરજો, કોઈ અમને નહીં રોકતો નથી। અહીંયા ઘણા બધા મુદ્દાઓ છે, પરંતુ મારે એકદમ ટૂંકા 5 મુદ્દા કહેવા છે। યોગેશભાઈ તમે તૈયાર છો જેસીબી લઈને? આપણા કલમદારી થશે। હવે બીજો મુદ્દો એ આપણે જોવાનો છે, બીજો હાઈવે નો। હવે ત્રીજો મુદ્દો જે છે કદાચ ભૂલી ગયા છે, આપણાને 3 ખાડીનું પાણી નડે। એક છે કાવેરી, ખરેડા ને અંબિકા। તો કાવેરી નદીની જે વાત કરીએ આપણે તો એ આપણાને પાછળ મારે। તો આ જે છે ડેમ જે બની રહેલો છે એ તૂટી ગયો, એટલે ધારો કે ના તૂટે તો આપણી શું હાલત થશે? એટલે આની ઉપર પણ જે આપણે એક મુદ્દો નોટ કરવા જેવો છે। બીજું વસ્તુ એ કે મેડમ અગાડી લાઈવ પણ કરેલું, જે કચરો ખલાવવામાં આવે છે એ બધો કચરો આપણાને મળે, જે દિલ્હી મોરામાં જે ખલાવવામાં આવે છે। એટલે આ બાબતે પણ ધ્યાન લેવું જોઈએ। બીજું આપણે પોતે જે દબાણ કરી રહેલા છે, હું પણ આવી જાઉં, હું પણ આવતો, જે આપણે ગામમાં જે દબાણ કરી રહેલા છે એ પણ નીકળવાની કાઢવાની જરૂર છે, બરાબર? ઘણા મુદ્દાઓ છે, પણ આપણે આ મેઇન મુદ્દાને ધ્યાનમાં લઈને હું વધારે લાંબુ એક અઠવાડિયું તમામ ભાઈઓને મારી નમ્ર વિનંતી કે શાંતિપૂર્વક સાંભળજો। હવે આપણે બધા રેલમાં તો જેમ તેમ લખી ગયા, કોઈ માખણ કરી ગયું, કોઈ બહરાકની ઉપર કરી ગયા। તો હવે મારી વાત સાંભળો, આપણે રેલમાં તો બચી ગયા, તો હવે ખાવાના હું? તમે વિચાર કરો, આજે કોના ખેતરમાં અનાજ છે? અનાજથી પણ આપણે મળી જવાનો છે। એટલે માટે હું તમને મારા નમ્ર વિનંતી એમ કહું છે, બધા ભેગા થાઓ, આ સરપંચ બરપંચ કોઈ કામ નહીં આવે। એ હા કરે ને ઘરે જઈને ભૂલી જાય, એ આપણું કોઈનું સાંભળે નહીં। એટલે આપણે જનતાએ જાગૃત થવું પડે। જનતા જાગૃત કહે તો જ આનો પેલું થાય, કઈ થાય નહીં। હું તમને વિનંતી, મુનિસિપાલિટી કીધું કે મારા બી તરફ બોલવાનું, આપણે એમ કે સરપંચ આ કરે અને હું બોલાવીને થાકેલો છું, કોઈ કઈ કરતું નથી। અને ધારાસભ્ય આવીને શું કરવા, એને બહુ બધા ફૂલ આપીને સ્વાગત કરે। તમે ધારાસભ્યને બોલાવો, પછી સીઆર પાટીલને બોલાવો, એને ફૂલ આપીને તાળી પડાવે આપી દે, આપણે કઈ વિચારતા નથી। એને કોઈએ તાળી નહીં પાડવાનું અને ફૂલ પણ નહીં આપવાનું, આપણે જ જાગૃત થવું, કોણ જાગૃત છે? અને આપણે જીવવાના હોય તો આપણે તો હવે આપણી ઉંમર થઈ ગઈ, પરિવાર શું કરવાનું? તમે વિચાર કરો, આપણા ઘરમાં હવે મારી વાત સાંભળો, આપણે જે અંબિકા નદીમાં થોડા પાણી આવી જાય તો આપણે દિલ્હી બોલા ભાગવા હક આપણી બહાર રસ્તો નીકળે। હું વિકાસ કર્યો સરપંચે,
કેટલા સરપંચ આવી ગયા કોણ નામ લખીને ચાલી ગયા કોઈએ કામ નથી કર્યું હું તો એમ કહું એક વખત મને આ ગામનો સરપંચ બનાવો એવી કામ કરવાનું હટાવી દેવાનું એ બધી ખોટી વાત છે એટલે એક સરપંચ કામી આવે એક ધારાસભ્ય કામી આવે આ બધા જાગૃત થવું પડે આ જનતા જાગૃત થાય તો બધું થાય આ જનતાનો મતલબ મોટો રૂપિયાનો ખર્ચો છે એટલે હું હોમ રેન્ટથી નથી કરું તો કોઈને પણ કરું નથી હવે હું અહીંથી નીકળ્યો છું હવે સમયનો ભાવ નથી કંઈ કામ હોય તો કહેજો એ વાતો કલમઠાના તળાવની વાત આવે 104 જેટલા ઇલીગલ તળાવ છે કલમઠામાં બરાબર એમાંથી મોટે ભાગના તળાવો અત્યારે તૂટેલી હાલતમાં છે કદાચ વાત સાંભળી મને પૂરી કરવા દે એમાં કોઈ જગ્યા નાની પહાડ કોઈ જગ્યાએ રહેલી છે જે જોવા ગયા છે એને ખબર જ છે બરાબર બીજી એક વસ્તુ કલમઠા પંચાયતમાં અમે ઠરાવ કરેલો છે 30 મીટર ખાડી પોડી ખોદી લઈ જવાના એમાં ભાઈ વાત સાંભળો પેલા પ્લીઝ વાત સાંભળો પ્લીઝ ખાડી અત્યારે જ્યારે આપણને બકલેન મશીન આપવામાં આવ્યા આપણે ખાડીનો વધારે પાણી ખોદાવવામાં તૈયાર છે પણ એ ખાડીની માટી એ ખાડી જે ખોદાવી આપણે એ માટી આપણે બાજુમાં જ નાખવા પડે છે તો એ બાજુમાં જે નાખીએ એનાથી બીજો એક તળાવ જ ઉભો થાય છે આપણે ખાડી વધારે પાણી ખોદવા માટે બી તૈયાર છે એ પાણી આજે બધા જે કહે છે ને કે એની અંદર બી દબાણ છે આપણે પાણી ખોદવા માટે તૈયાર છે નથી ખોદાવાનું એવું નથી પણ આપણને લિમિટેડ સંખ્યામાં મશીનરી મળી છે બીજું એક કે આપણે જ્યારે માંગણી કરી છે ત્યારે એ માટીને ઉઠાવવા માટે સરકાર પાસે હાઈવાની બી માંગણી કરેલી આપણી બધી પંચાયતો એટલી સક્ષમ નથી કે જેસીબી ને હાઈવા બધું ભારે કરી શકે આપણી પંચાયત પાસે ખાલી ઘર વેરા છે બીજી કોઈ આવક નથી એટલે આપણે સરકારને કીધું હતું કે ભાઈ અમને બકલેન મશીન આપે તેની સાથે હાઈવા પણ આપો જેથી કરીને માટી જે ખોદે એ આપણે બીજી જગ્યાએ શિફ્ટ કરી શકાય પણ આપણને હાઈવા પણ નહીં આવ્યા એના કારણે આપણે ખાડી પહોળી ખોદી શક્યા નથી બીજી એક વસ્તુ ખાસ આવવા લાગે છે જે બાધા સુધીની ખાડીની વાત થાય છે જમણ ખાડીની આપણે એ પણ સાફ કરવા માટે આવેદન પત્ર આપેલું આ પૂરગ્રસ્ત લોકોની વ્યથા અને એમના પ્રશ્નો છે આ લડત તેમના હક અને ભવિષ્ય માટે છે અમને હવે કાયમી ઉકેલ જોઈએ છે વિડીયોને લાઇક અને શેર કરી સબસ્ક્રાઇબ કરો